અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં ધર્મગુરુ દલાઈ લામાને પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થતાં બૌદ્ધ અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓમાં હર્ષની લહેર દોડી ગઈ છે. હિમાલયની પહાડીઓમાં વસતા બૌદ્ધ સમુદાય માટે આ ગૌરવની ક્ષણ છે, જ્યારે પરમ પાવન દલાઈ લામાના આલ્બમને સંગીત ક્ષેત્રના સર્વોચ્ચ બહુમાન ગણાતા ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ઈટાનગરના વિવિધ મઠો અને જાહેર સ્થળોએ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા અને વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કર્યું હતું. બૌદ્ધ ધર્મના વરિષ્ઠ લામાઓ અને પતંજલિના અનુયાયીઓએ આ સિદ્ધિને માત્ર વ્યક્તિગત સન્માન નહીં, પરંતુ તિબેટની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની વૈશ્વિક સ્વીકૃતિ ગણાવી છે. આ ઐતિહાસિક વિજયના સમાચાર ફેલાતા જ સમગ્ર રાજ્યમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, જેમાં સ્થાનિક કલાકારો અને યુવાનોએ પરંપરાગત નૃત્યો રજૂ કરીને ખુશી વ્યક્ત કરી હતી. આધ્યાત્મિક નેતાના અવાજમાં રહેલા મંત્રો અને શાંતિના ઉપદેશોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મળેલું આ સન્માન યુવા પેઢીને પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાવા માટે પ્રેરણા આપશે. ઉજવણીમાં સામેલ થયેલા મહાનુભાવોએ જણાવ્યું કે આ એવોર્ડ વિશ્વમાં કરુણા અને માનવતાના મૂલ્યોના પ્રસાર માટે એક મજબૂત માધ્યમ સાબિત થશે. નિષ્કર્ષમાં દલાઈ લામાની આ વૈશ્વિક ઉપલબ્ધિએ અરુણાચલ પ્રદેશના સાંસ્કૃતિક આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે અને પૂર્વોત્તર ભારતના આધ્યાત્મિક મહત્વને વિશ્વ પટલ પર ફરી એકવાર અંકિત કર્યો છે. રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ પણ આ અવસરે શુભેચ્છા પાઠવી હતી અને આ વિજયને ભારતની વિરાસતનું સન્માન ગણાવ્યું હતું. આગામી દિવસોમાં વિવિધ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ ઉપલબ્ધિ નિમિત્તે વિશેષ વ્યાખ્યાનમાળાઓ યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.